આપે જે આ વાત કરી એની અંદર અમુક કિસ્સાઓને બાદ કરતા જે શૈક્ષણિક ગેપ છે, સ્વભાવની આપણે વાત કરી, વાત બરાબર છે. સ્વભાવ જો મેચ ના થતો તો ઘણીવાર પ્રોબ્લેમ્સ થતા હોય છે. બહારના જે સ્ટ્રેસ લઈને પતિ અથવા પત્ની ઘરે આવતા હોય ત્યારે પણ ઘણીવાર નાની મોટી બાબતોમાં કજિયા થઈ જતા હોય, પછી જો સમજદાર હોય તો સોલ્યુશન પણ થઈ જતું હોય છે. પરંતુ અમુક કિસ્સાઓને બાદ કરતા સ્વભાવની સાથે સાથે વૈચારિક જે કહેવાય કે સામંજસ્ય નથી હોતું, અને સાથે સાથે એજ્યુકેશન બંનેમાં ડિફર હોય, તો એ બધી જે બાબતો, ત્રણ એક બાબતો છે, એજ્યુકેશન, વૈચારિક મતભેદો જે છે, વિચારસરણી એકબીજાથી મેચ ના થતી હોય, એનો જે ગેપ છે દૂર કરવા માટે હાલમાં પતિ અને પત્ની બંને કઈ બાબતો ઉપર વર્ક કરવું જોઈએ? શૈક્ષણિક બાબતમાં હું કહેવા માંગીશ કે ઘણી સ્ત્રીને ભણવાનો શોખ ઘણો હોય છે કે પિયરમાં જ્યારે મેરેજ થઈ ગયા છે નાની ઉંમરમાં, ઘણી સ્ત્રીને 12 પાસ થયું કે કોલેજ કરતા કરતા મેરેજ થઈ ગયા છે, નાની ઉંમરમાં મેરેજ કરી, મોટી બેને મેરેજ કરી સાથે સાથે બીજી બેને મેરેજ કરી દેવાનો રિવાજ ઘણા સમાજમાં છે. હજી પણ આ રિવાજ છે કે બે બહેનો સાથે લગ્ન કરી દેવા. અને હવે તો ખાસ કરીને મોંઘવારી એટલી વધી ગઈ છે કે લોકો બે બહેનો ભેગા કે ભાઈ બહેનો સાથે લગ્ન કરતા હોય છે. અને હું તો કહું કરવા જ જોઈએ કે બે ખર્ચમાં ઘણો કંટ્રોલ લે છે, અને મા બાપને બી એટલું ભારણ નથી પડતું એના માટે થઈને. તો એની વખતે જયારે સ્ત્રીને ભણવાનું છૂટી જાય છે, જયારે પુરુષ સપોર્ટ નથી કરતો કે હવે તારે ભણીને શું કરવું છે, ઘણી વખત ઘણા બહેનોને ઇસ્યુ આવે છે. હું મારો પોતાનો જ દાખલો આપવા માંગીશ કે હું કોલેજના સેકન્ડ યરમાંથી મારા મેરેજ થઈ ગયા હતા. મારા ફાધર બીમાર હતા એટલે મારા સેકન્ડ યરમાં મારા મેરેજ થઈ ગયા હતા. અહીંયા આગળ આવી એટલે પછી મને ભણવાની ના પાડી કે તારે ભણીને શું કરવું છે, કારણ કે ઓલરેડી બધા વેલ સેટ હતા. તો પછી મેં પણ મૂવ ઓન કરી દીધું કે કશો આનંદ છે નથી ભણવું મારે. પણ જ્યારે મારા બાળકને મેં સ્કૂલમાં ભણવા માટે મૂક્યો, તો જ્યારે બાળકને ભણવા ત્યારે હું જ્યારે ફોર્મ ભર્યું ને તો મારું એમ લખાયું 12 પાસ. અને હું નાનપણથી બહુ હોશિયાર હતી, ટેલેન્ટેડ હતી, કે મારે વિઝન સાથે હતી કે મારે કંઈક કરવું છે. પણ એ પછી અહીંયા આગળ આવીને મેરેજ પછી બધું સ્ટોપ થઈ ગયું. 10 વર્ષ હું ઘરમાં રહી છું, હાઉસ વાઇફ તરીકે જ હું રહી છું. ત્યારે મને એમ થયું કે ચાલું 12 પાસ લખાશે મારા ફોર્મની અંદર, હું આટલી એજ્યુકેટેડ હતી, આટલું બધું હતું, તો મને એ વસ્તુ, એ ફોર્મ બધા મને આંખમાંથી આંસુ આવી ગયા. અને મેં તાત્કાલિક એ ડિસિઝન લીધું કે મારે ગમે તેમ કરીને મારે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરવું છે. અને મેં ઘરે જઈને મારા હસબન્ડને વાત કરી કે મારે ભણવું છે, ગમે તે થાય મારે ભણવું છે. તો હસબન્ડે શરત રાખી કે ઘરનું કામ પતાવીને ઘરનું કામ કરવું પડશે. ઘરમાં પેલી દલીલ નહીં ચાલે કે ઘરનું કામ આ તાજુ તમે આટલું તમે સંભાળ લેજો કે બાળક તમે સ્કૂલમાં સંભાળ લેજો. તારે ઘરનું બધું મેનેજ કરીને તારે ભણવું તો તને ભણવાની છૂટ છે.